સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વાગેરા અત્યારે 8:30 અને આજે આપણી મોર્નિંગ જરાક વહેલી થઈ. આમ તો મારી મોર્નિંગ 9-9:30 વાગે થાય અને મેં જસ્ટ હમણાં જ ભગવાનની પૂજા કરી, જે નાસ્તો કરવાનો બાકી. ને આપણા મિસ્ત્રી લોકો હજી આવ્યા નથી. જે આપણે કહેતા હતા કે 8 વાગ્યા સુધી આવી જશે, તો હજી આવ્યા નથી. મને લાગે કે 8:45-9 વાગે શાયદ ચાન્સ એક આવી જાય આજે. બાકી વાદળા તો હે, વરસાદ જેવું લાગતું નથી. કામ થઈ જાય તો સારું. જોઈ આજે નાસ્તામાં શું બનાવ્યું હે. એ તો નાસ્તામાં હે આ પાપડિયા, જે નમે પાપડી કંઈ રોટલીને ટુકડા કરીને આવા કડક કરે. ચલો હાલશે, થઈ રહેશે. આપણે ભેગી ચાય. તો ભાઈ સાહેબ 11:15 વાગવા આવી ગયા, પણ મિસ્ત્રી લોકો હજી નથી આવ્યા. મને એમ લાગ્યું યા તો એ બીજે ક્યાંક કામ કરવા ગયા, યા તો આજે એને રજા રાખીએ. ખબર નહીં તો એ મને કહેતા હતા 8:30-9 વાગે આવી જશે. આજે 11:15 થઈ ગયા, આવ્યા નથી. વરસાદ બી નથી પડ્યો. એમ નથી કે વરસાદ પડ્યો તો ના આવી શકે એવું ખબર નહીં. તો ભાઈ સાહેબ જો એકદમ તડકો નીકળ્યો, કેમ કે આકાશમાં વાદળા હટી ગયા અને એકદમ આકાશ ખુલ્લું થઈ ગયું. હા તો વિચાર્યું નહોતું મેં. એટલે મને લાગેલું કે ભાઈ આપણું પ્લાસ્ટર જે હતું ને એ સુકાઈ ગયું હશે આવડા તડકામાં. તો આપણે જોઈએ કે સુકાડવું હોય કે નહીં. સુકાઈ બી ગયું હોય ને નથી બી સુકાણું. મતલબ અડધું સુકાણું ને અડધું અડધી નીચેનો ભાગ ને હજી ભીનું હોય, માથે બધું સુકાઈ ગયું હોય. વાહ, બાકી આકાશ એકદમ જોરદાર. તો હમણાં વાગેરા પછાડના 4 અને મેં જસ્ટ દાઢી કરીએ એટલું જ વારથી ને રાઘવીને કંઈથી ઉઠાડવાની કોશિશ કરી રહ્યા, પણ ઉઠતી નથી. આજે ગઈ રોવેરી, હવે જબરદસ્તી ઉઠાડી તો આમ રોવે. શું કપે બાપુ? હે હે નીની આવે. હજુ કેટલું ઉનાળ્યો જો તો ખરી, કેટલા વાગેરા. ઓહ, આ તો 4:45 થવા આવ્યા બાપુ. તો આ જો ઘણા ટાઈમ પછી આપણો જૂનો ફોન મળ્યો હોય, જે માઇક્રોમેક્સનો હોય ને, ચાર્જિંગ કરી તો આજ ફોન ચાલુ એકદમ ચાલુ કન્ડિશનમાં. હવે આ રાઘવીને તો હવે રાઘવીને ગેમ રમવા કામ આવશે. શું થયું કે કાલે અમે ને અમારા જે જૂના ફોન હતા ને એ બધા કાઢ્યા હતા બહાર. એમાંથી આ એક ફોન અમને ઠીક લાગ્યો. બાકી નોકિયાનો હોય, સોનીનો ફોન એ જે હું વાપરતો હતો સોનીનો ફોન, એમાં શું બેટરી નથી. તો હવે બેટરી તો મળવાથી રહી સોનીના ફોનની, નામે અમે ખોટો ખર્ચો કરાય નહીં એમ. આ ફોન ચાલુ તો આમ તો વિચારતો કે ચાલુ થશે એટલે કોઈકને દઈ દેશું, પણ હવે આ કરીને મને ગેમ રમવા હાલશે. આમાં શું 1-2 ગેમ એ સ્નેક હા ભલે તારો ફોન. આમાં શું 1-2 ગેમ એ સ્નેક ને એવી તો આને હાલશે રમવા. તો જો આ વાળી ગેમ તમને ખબર હશે જૂના ફોનમાં આવતી, જે કીપેડવાળા નોકિયામાં સૌથી પહેલાં આવતી. હા તો માઇક્રોમેક્સનો ફોન અને બધા ફંક્શન કામ કર. લાઇટ ને મતલબ ફ્લેશ લાઇટ ને બધી, કેમેરો બી એ પાછળ નાનો. શું હોય કે મારી બોડીમાં થઈ ગઈ થોડીક મિસ્ટેક, કેમ કે પેટ દુખેરો એટલા માટે મેં હમણાં જ એનો લીધો, એનો પીને બસ બેઠો હું. આજે ખબર નહીં જમવાનું જશે કે નહીં. અને પાછું આજે જમવાનું હોય સારું બન્યું હોય. શું બન્યું જમવાનું? રોટલીના સમોસા. તો બતાવતા ક્યાં રહ્યા? હજી તળ્યા નથી, કાચા હે. હા, રોટલીના સમોસા હે. એટલે શું થયું, બપોરે આ તો જમવામાં શીરો અને શાક ને તો આ રોટલી બધી બચી પડી હતી. તો વિચાર કર્યો કે રોટલીના સમોસા આપણે બનાવી નાખી. આપે એટલે કાકી બનાવશે. તો આ જો આપણા રોટલીના સમોસા રેડી. હજી અહીંયા થોડાક બાકી છે, મારા ને ભૈયાના ને મમ્મીના ને બધાના. અલગ નથી, મિક્સ છે. તો તમે એક વાત નોટિસ કરી હશે, જ્યારે બી હું આમ વ્લોગ બનાવું ને તો એકદમ આમ ફ્રન્ટ કેમેરાથી બાજુમાં રાખું. શું કામ? કેમ કે અવાજ સારી રીતે કેપ્ચર કરે. અગર આમ રાખવું રહો ને તો અવાજ થોડો ઓછો આવશે. આ તો ઠીક છે, જે અવાજ નથી, અહીંયા ઘરે જવું એટલે અવાજ ઓછો. આમ મતલબ આજુબાજુમાં એવું કાંઈ પોલ્યુશન નથી, નોઇઝ પોલ્યુશન નથી, એટલે તમને અવાજ ઠીક આવતો હશે. બાકી વારે જવું ને તો મને આમ રાખવું પડે તાકી અવાજ ઠીકથી તમને પકડાય. બાકી અગર બેક કેમેરો ચાલુ કરીને રેકોર્ડિંગ કરું તો એમાં અવાજ સારો આવે. એટલે ક્યારેક તમને એમ થતું હશે કે અવાજ ઉપર નીચે ફ્લક્ચ્યુએટ થતો. તો એના લીધે થાય કે કેમ કે હું 2 કેમેરા ફ્રન્ટ અને બેકથી બ્લોક કરું, એટલે પાછલા કેમેરામાં તો માઇક સારું હોય તો એ કેપ્ચર સારું કરે, અને ફ્રન્ટ કેમેરા મને આમ રાખીને વાત કરવી પડે. તો એટલા માટે ઠીક છે. આ વિડીયો તમે એન્જોય કર્યો તો હવે આ વ્લોગ હું એન્ડ કરીશ ને ફરીથી બીજા દિવસનો વ્લોગ અહીંયાથી શરૂઆત કરીશ. અમે આ બીજો દિવસ તો થઈ ગયો હોય. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.